પ્રતિમાનું લોકાર્પણ કરાયું હતું। 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ કરવામાં આવેલા શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સાંસદ સભ્ય અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજજીની પૂર્ણ કદની પ્રતિમા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જોગસ પાર્ક ખાતે નિર્માણ કરાયું છે, જેના લોકાર્પણ પ્રસંગ પૂર્વે આજરોજ શ્રી શિવ પ્રતિષ્ઠા પૂજા વિધિ યોજવામાં આવી હતી। જે બાદ શ્રી છત્રપતિ શિવાજી મહારાજજીની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવી હતી। જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને અંકલેશ્વર શહેરના જોગસ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાઈ હતી, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજજીની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય ટેરૈયા સહિતના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરના સંસ્થા પ્રમુખ નાથુભાઈ ડોરીક, ઉપપ્રમુખ આર.ડી. માને, પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે, કો-ચેરમેન યોગેશ પાટીલ, સચિવ દિલીપ પાટીલ, સંગઠન પ્રમુખ અમૃત સાળુંકે સહિતના સમાજના આગેવાનો જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા શિવાજી મહારાજજીની શૌર્યગાથા સાથે મહારાષ્ટ્રીયન સમાજના તેમજ આગેવાનો અને તે અંગે જણાવી અંકલેશ્વરમાં વસતા બહોળા મહારાષ્ટ્રીયન સમાજ અહીં કર્મભૂમિ તરીકે અપનાવી આગવી ઓળખ ઊભી કરી હોવાનું પણ જણાવ્યું હતું।